સૌપ્રથમ www.pfms.nic.in વેબસાઇટ ખોલીશું। અહીં જમણી બાજુ ઉપરની સાઈડ લોગિનનો ઓપ્શન છે, તેના પર ક્લિક કરીશું। લોગિન પર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે, જેમાં ડાબી બાજુ પ્રથમ ઓપ્શન છે ફરગોટ પાસવર્ડ, તેના ઉપર ક્લિક કરીશું। ફરગોટ પાસવર્ડ પર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે, જેમાં લોગિન આઈડીમાં યુનિક એજન્સી કોડના પ્રથમ 4 અને છેલ્લા 4 આંકડા લખવાના રહેશે। ત્યારબાદ કન્ટિન્યુ પર ક્લિક કરવાની રહેશે। કન્ટિન્યુ પર ક્લિક કરવાથી તમારા રજિસ્ટર્ડ ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે, જે ઓટીપી અહીં એન્ટર કરવાનો રહેશે। ઓટીપી નાખી તમને પાસવર્ડ ચેન્જ કરવા માટેનો ઓપ્શન મળશે, જેમાં તમારે નવો પાસવર્ડ સેટ કરવાનો રહેશે। નવો પાસવર્ડ સેટ કર્યા પછી ફરીથી યુઝર આઈડી અને નવા પાસવર્ડથી લોગિન કરી માય સ્કીમની અંદર રજિસ્ટર ન્યૂ સ્કીમમાં જવાનું રહેશે। રજિસ્ટર ન્યૂ સ્કીમ પર ક્લિક કરવાથી નવી બોક્સ ખુલશે, જેમાં નેશનલ સર્વિસ સ્કીમ લખવાથી બીજા 4 ઓપ્શન બતાવશે, જેમાંથી બીજા નંબરનો ઓપ્શન સિલેક્ટ કરવો। બીજા નંબરનો ઓપ્શન સિલેક્ટ કર્યા પછી નીચેના 3 ખાનામાંથી છેલ્લું ખાનું ટીક કરી સર્ચ ઉપર ક્લિક કરવાનું રહેશે। સર્ચ પર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે, જેમાં એજન્સી નામમાં HEMCH અને ગુજરાત સ્ટેટ સિલેક્ટ કરી સર્ચ પર ક્લિક કરવાની રહેશે। યુનિવર્સિટીનું નામ સિલેક્ટ કર્યા પછી ચેક ફોર CNA ડિટેલ્સ પર ક્લિક કરવાની રહેશે। ચેક ફોર CNA પર ક્લિક કરવાથી નવું વિન્ડો ખુલશે, જેમાં એકાઉન્ટ ટાઈપ પર ક્લિક કરવાથી 4 ઓપ્શન ખુલશે, જેમાંથી બીજા નંબરનો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે। ત્યારબાદ સિલેક્ટ એજન્સીમાં ગુજરાત NSS સેલ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ બ્રાન્ચ એડ્રેસમાં સિલેક્ટ બ્રાન્ચ પર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે, જેમાં ફક્ત IFSC કોડ નાખી સર્ચ કરવાથી તમારી બ્રાન્ચનું એડ્રેસ આવશે, જે સિલેક્ટ કરી ઓકે આપી દેવાનું રહેશે। ત્યારબાદ બેંકની પાસબુક પ્રમાણે એકાઉન્ટ નંબર અને એજન્સી નામ લખી એજન્સી એકાઉન્ટ મેપિંગ પર ક્લિક કરવાની રહેશે। ત્યારબાદ નવી વિન્ડોમાં તમામ ઓપ્શન ઉપર ટિક કરી સેવ કરવાનું રહેશે। ફરીથી સેવ બટન ઉપર ક્લિક કરવાથી ઉપર મેસેજ આવશે, જેના ઉપર ઓકે ઉપર ક્લિક કરી સાઇન આઉટ કરવાનું રહેશે। ફરીથી લોગિન કરવાથી મેનેજ સ્કીમની અંદર જવાથી તમારા એકાઉન્ટનું સ્ટેટસ દેખાવા લાગશે।